નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, નવરાત્રિ શરૂ થાય તે પહેલાં ઘરમાંથી ફેંકી દો આ 5 વસ્તુઓ, નહીંતર તમારું આખું ઘર બરબાદ થઈ શકે છે અને પરિવાર પર મુસીબતનો પહાડ તૂટી પડશે। જય મા દુર્ગા। મિત્રો, નવરાત્રિ પહેલાં જો તમે ઘરમાંથી આ વસ્તુઓ દૂર કરી દોશો તો માનો ચમત્કાર જ થશે અને મા અંબાનું તમારા ઘરમાં આગમન થશે। મિત્રો, મા ભવાનીની માતાની કૃપાથી તમારું ભાગ્ય ચમકશે અને તમારા જીવનમાં અપાર ધનની વર્ષા થશે અને સુખ સમૃદ્ધિનો દરિયો વહેશે અને તમારો બેડો પાર થઈ જશે। મિત્રો, હવે તમને ધનવાન બનતા કોઈ પણ રોકી શકશે નહીં, પરંતુ જો ભૂલથી પણ આ વસ્તુઓ ઘરમાં રહી ગઈ તો ભલે તમે રાત દિવસ પૂજા પાઠ કરો, પણ મા લક્ષ્મી તમારા ઘરમાં ક્યારેય પ્રવેશ નહીં કરે અને દેવી દેવતાઓ પણ તમારાથી નારાજ થઈ જશે। તેથી વિડીયોને અધવચ્ચે છોડવાની ભૂલ ન કરો અને તમારા ભલા માટે તમારી આ 10 થી 20 મિનિટ કાઢીને વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો। મિત્રો, ટૂંક સમયમાં આવનાર નવરાત્રિનો મહાપર્વ ખૂબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે અને નવરાત્રિના આખા 9 દિવસ ગંગાજળના દરેક ટીપાંની જેમ પવિત્ર ગણાય છે। મિત્રો, આ શુભ સમય ભક્તોના જીવનમાં ખુશીઓની સોગાદ લઈને આવે છે। તેથી મિત્રો, તમને જણાવી દઈએ કે આ વર્ષે મા દુર્ગા હાથી પર સવાર થઈને આવશે અને હાથીની સવારીને શુભ માનવામાં આવે છે। જો કે તેને આંશિક મહામારીનું કારણ પણ ગણવામાં આવે છે। તેમજ મિત્રો, શાસ્ત્રોમાં નોંધાયું છે કે જો શારદીય નવરાત્રિમાં માતા દુર્ગા તેમના વાહન સિંહ પર નહીં પરંતુ હાથી પર આવશે તો એવી માન્યતા છે કે માતા દુર્ગાનું હાથી પર સવાર થઈને આવવું ખૂબ જ શુભ અને કલ્યાણકારી માનવામાં આવે છે અને જીવન સુખમય બની જાય છે। સાથે જ ભક્તોનો પૂરો લાભ પણ ભક્તજનોને મળે છે અને ભક્તો આ વખતે નવરાત્રિ પૂરા 10 દિવસ સુધી ઉજવાશે, એટલે કે ન તો એક દિવસ ઓછો રહેશે અને ન તો વધારે હશે। મિત્રો, કહેવાનો અર્થ એ છે કે આ વખતની નવરાત્રિ પૂરા 10 દિવસ સુધી ઉજવાશે અને મા શેરાવાળીની વિશેષ રૂપે પૂજા આરાધના કરવામાં આવશે। મિત્રો, તમને જણાવી દઈએ કે શારદીય નવરાત્રિનો મહાપર્વ આ વખતે અશ્વિન માસની પ્રતિપદાથી શરૂ થાય છે અને આ વર્ષે શારદીય નવરાત્રિ 22 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે। તેથી નવરાત્રિમાં આ વર્ષે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર અને હસ્તયોગનો સંયોગ બની રહ્યો છે। મિત્રો, આ વર્ષે નવરાત્રિ સોમવાર 22 સપ્ટેમ્બરથી શરૂ થઈને 1 ઓક્ટોબર સુધી ચાલશે અને નવરાત્રિની શરૂઆત ઘટના સ્થાનથી થાય છે, જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે। મિત્રો, 2025માં ઘટ સ્થાપના સોમવાર 22 સપ્ટેમ્બર 2025ના રોજ કરવામાં આવશે અને ઘટ સ્થાપના 22 તારીખે સવારે 6:09 થી 8:06 સુધી કરી શકાય છે। આ ઉપરાંત જો તમે બપોરે ઘટ સ્થાપના કરી રહ્યા હોવ તો બપોરે 11:49 થી 12:38 સુધી કળશની સ્થાપના કરી શકશો, કેમ કે ભક્તો મહાવ્રતમાં કરવામાં આવેલી પૂજા ખૂબ જ શુભ માનવામાં આવે છે।
અને આથી સમસ્ત દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે અને પૂજા પાઠનું ફળ લાખો ગણું મળે છે. મિત્રો, એવામાં જે વ્યક્તિ નવરાત્રિ આવતા પહેલાં ઘરમાંથી આ વસ્તુઓ બહાર કાઢી દે છે તો તેના ઘરમાં મા દુર્ગાનું આગમન થશે અને માતા લક્ષ્મીનો વાસ થશે. મિત્રો, મા શેરાવાળી તમારી જોડી ખુશીઓથી ભરી દેશે. એટલે જ મિત્રો, નવરાત્રિ આવતા પહેલાં ઘરમાંથી આ વસ્તુઓને તરત જ દૂર કરી દો. તેમજ મિત્રો, આજે આપણે એવી કેટલીક ભૂલો વિશે જાણીશું જે જો તમારા ઘરમાં પણ થાય છે તો માતા લક્ષ્મી ક્યારેય પ્રવેશ નથી કરતા અને માતા લક્ષ્મીને જો એવા ઘરમાં પ્રવેશ કરવો પડે તો ભલે તમે ગમે તેટલી પૂજા પાઠ કરો પણ માતા લક્ષ્મી એવા ઘરમાં ક્યારેય નથી આવતા અને એવા ઘરથી દેવી દેવતાઓ પણ હંમેશા નારાજ રહે છે. તેથી મિત્રો, સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર જુઓ અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખો. તો મિત્રો, સૌથી પહેલાં તો તમે નવરાત્રિ પહેલાં મંદિરની સારી રીતે સફાઈ કરી લો અને મંદિરની અંદર જો જૂની માળાઓ હોય કે તૂટેલી ફૂટેલી મૂર્તિઓ હોય અથવા તો જો તેની સાથે ખાલી માચીસની ડબ્બી રાખી હોય તો તેને બહાર ફેંકી દો અને ખંડિત મૂર્તિને કોઈ નદીમાં પ્રવાહિત કરી દો. તેમજ ઘરમાં નાના બાળકોને નવરાત્રિનું વ્રત ન રાખવું જોઈએ, કારણ કે આથી તેમના જીવનને જોખમ થઈ શકે છે. મિત્રો, કારણ કે આ વ્રતમાં શરીરને વધુ શક્તિની જરૂર હોય છે અને મા શેરાવાળીની તસવીર જો કાચના ફ્રેમની હોય અને તે થોડી પણ તૂટેલી હોય તો એવા કાચને બદલાવી લો અથવા એવી તસવીરને પાણીમાં વિસર્જન કરી દો. કેમ કે મિત્રો, તૂટેલી મૂર્તિની પૂજા કરવાથી કે તૂટેલી તસવીરની પૂજા કરવાથી તમારી શ્રદ્ધા, ભક્તિ, વ્રત વગેરે બધું તૂટી જાય છે અને તમારું વ્રત પણ ખંડિત થઈ જાય છે. મિત્રો, નવરાત્રિના આ 9 દિવસ ખૂબ જ પવિત્ર હોય છે અને નવરાત્રિના 9 દિવસ ઘરને સ્વસ્થ અને પવિત્ર રાખવું અત્યંત જરૂરી છે. એટલે નવરાત્રિના 9 દિવસ બ્રહ્મચાર્યનું પાલન કરવામાં આવે છે અને તામસિક ભોજન ગ્રહણ નથી કરવામાં આવતું. તેથી નવરાત્રિના 9 દિવસ માતા રાણીના ભક્તોએ ડુંગળી, લસણ, માંસ, મદિરા અને ઈંડાથી દૂર રહેવું જોઈએ. મિત્રો, મોટાભાગના ભક્તો નિયમોનું પાલન પણ કરે છે, પરંતુ તેઓ એક ભૂલ કરી બેસે છે કે તેઓ નવરાત્રિના 9 દિવસમાં પોતાના ઘરમાં આ અપવિત્ર ચીજો રાખી દે છે. તો મિત્રો, એવું ભૂલીને પણ ન કરવું જોઈએ. મિત્રો, ભગવાન પુરાણ અનુસાર નવરાત્રિના 9 દિવસ સુધી માતા રાણી પોતાના ભક્તોના ઘરમાં વાસ કરે છે. તેમજ મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે માતા રાણી તમારા ઘરમાં વાસ કરે તો તમે તમારા ઘરનું વાતાવરણ પવિત્ર રાખો અને નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ તમારા ઘરમાંથી ડુંગળી, લસણ, મીઠ, ઈંડા અને મદિરા બહાર કાઢી દો. મિત્રો, તમારા ઘરને સ્વસ્થ રાખો અને આ વસ્તુઓને ઘરમાંથી બહાર કાઢ્યા પછી તમારા ઘરમાં ગંગાજળનો છંટકાવ અવશ્ય કરો. મિત્રો, ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણ કહે છે કે ગંગાજળનો છંટકાવ વગર કોઈ પણ મંગળ કાર્ય સફળ નથી માનવામાં આવતું. ગંગાજળનો છંટકાવ સ્વયં ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે જણાવ્યું હતું. જો તમારા ઘરમાં ગંગાજળ ન હોય તો બજારમાંથી ગૌમૂત્ર લાવી શકો છો અને ગૌમૂત્ર લઈને તમે તમારા ઘરમાં તેનો
છંટકાવ કરો. બસ થોડુંક પાણી નાખી દો. મિત્રો, આથી તમારા ઘરનું વાતાવરણ પવિત્ર થઈ જશે અને ઘરમાં હાજર નકારાત્મક ઉર્જા પણ નાશ પામશે. અને જે ઘરમાં વાતાવરણ પવિત્ર હોય અને નકારાત્મક ઉર્જા ન હોય, ત્યાં માતા રાણીનો વાસ હંમેશા રહે છે. તેમજ મિત્રો, નવરાત્રિ પહેલાં તમે તમારા આખા ઘરની સારી રીતે સફાઈ કરી લો અને ઘરમાં જે પણ ફાલતુ સામાન હોય, જેમ કે ફાટેલા જૂના કપડાં હોય, તેને બહાર કાઢી દો. કારણ કે મિત્રો, ઘરમાં બેકાર પડેલો સામાન નકારાત્મક ઉર્જા લાવે છે. એટલે ગંદકી બિલકુલ ન કરો. ધૂપ દીપ પ્રગટાવીને વાતાવરણને સ્વસ્થ રાખો. મિત્રો, માતાજીના આગમન માટે ઘરનો દરવાજો જરૂર સજાવવો જોઈએ. આથી માતા આકર્ષાય છે અને ઘરના દ્વારમાં પ્રવેશ કરે છે. મિત્રો, માતા જગદંબાના આગમન માટે દ્વારને ફૂલોથી સજાવો. તેમજ મિત્રો, ઘણા લોકો એવા છે જે માતા રાણીની ચોકી કાગળ બિછાવીને બનાવે છે, જે બિલકુલ ખોટું માનવામાં આવે છે. તેથી માતાની ચોકી માટે તમે નીચે લાલ કપડું બિછાવો. કાળું કપડું અને સફેદ કપડું ભૂલને પણ ન બિછાવવું. ધ્યાન રાખો, કપડું ફાટેલું પણ ન હોવું જોઈએ. મિત્રો, જો તમારા ઘરમાં દેવી દેવતાઓની ખંડિત મૂર્તિ, દીવો કે ફાટેલું ચિત્ર હોય તો તેને કોઈ પવિત્ર નદીમાં વિસર્જન કરી દો. કારણ કે એવી મૂર્તિઓ અને ચિત્રો દુર્ભાગ્ય લાવે છે. અને દેવી દેવતાઓની ખંડિત મૂર્તિની પૂજા ન કરો અને ન તો તેને ઘરમાં રાખો. કારણ કે તેને ઘરમાં રાખવું ખરાબ માનવામાં આવે છે. મિત્રો, ઘણા લોકો પોતાની છત પર કે ઘરના મુખ્ય દરવાજાની આસપાસ કબાટ એકઠો કરી દે છે. આવું કરવું અશુભ માનવામાં આવે છે. જો તમે પણ તમારા ઘરના મુખ્ય દરવાજા પર, છત પર કે ખાસ કરીને ઘરની ઉત્તર દિશામાં કબાટ એકઠો કર્યો હોય તો નવરાત્રિ શરૂ થાય પહેલાં તે કબાટને ઘરમાંથી અવશ્ય બહાર કાઢી દો. મિત્રો, જો તમારા ઘરમાં કોઈ બંધ ઘડિયાળ હોય તો નવરાત્રિ શરૂ થતાં પહેલાં તેને તમારા ઘરમાંથી દૂર કરી દો અને નવી ઘડિયાળ લાવો કે તેનું સમારકામ કરાવી લો. કેમ કે મિત્રો, ઘડિયાળને પ્રગતિનું પ્રતીક માનવામાં આવે છે અને બંધ ઘડિયાળ સમયથી પાછળ ચાલે છે અને આપણી પ્રગતિમાં અડચણ લાવે છે. એટલે નવરાત્રિ શરૂ થતાં પહેલાં જ તમે બંધ ઘડિયાળને ઘરમાંથી બહાર કાઢી દો. મિત્રો, જો તમારા ઘરના મંદિરમાં કોઈ પણ પ્રકારનો ફાલતુ સામાન રાખેલો હોય, જેમ કે સડેલા ગળેલા ફૂલો, અગરબત્તી, ધૂપ બત્તીના ડબ્બા કે માચીસના ડબ્બા કે કોઈ ખાલી પેકેટ મંદિરમાં ન રાખો. કે પછી કોઈ ફાટેલી જૂની ધાર્મિક પુસ્તક કે ભગવાનના જૂના કપડાં જે ખરાબ થઈ ગયા હોય કે મુફતવાળા જે ખરાબ થઈ ગયા હોય તો તેને તમે જેટલું જલ્દી શક્ય હોય તેટલું જલ્દી તમારા મંદિરમાંથી દૂર કરી દો. મિત્રો, નવરાત્રિ પહેલાં તમે તમારા મંદિરની અને મંદિરની આસપાસની સફાઈ અવશ્ય કરો. ત્યારબાદ જ માતા રાણીની ચોકી સ્થાપિત કરો. આ સાથે તમે તમારા ધન રાખવાના સ્થાનની સફાઈ પણ અવશ્ય કરો. કારણ કે નવરાત્રિ દરમિયાન માતા લક્ષ્મી પણ ગૃહ પ્રવેશ કરે છે. અને ધન રાખવાના સ્થાન પર કોઈ પણ પ્રકારનો ફાલતુ સામાન કે તૂટેલો સામાન ન રાખો. મિત્રો, ધન રાખવાનું સ્થાન મંદિરની જેમ જ
સ્વસ્થ રાખો. તેમજ નવરાત્રિ દરમિયાન માતા રાણીની પૂજામાં કોડીઓનો સમાવેશ કરો. માતા રાણીની સાથે જ રોજ કોડીનું પણ પૂજન કરો. ત્યારબાદ કોડીને ધન રાખવાના સ્થાન પર રાખી દો. મિત્રો, આમ કરવાથી હંમેશા બરકત રહેશે. જો તમારી પાસે જૂના જૂતા ચપ્પલ એકઠા થઈ ગયા હોય તો નવરાત્રિ પહેલાં તેને ઘરમાંથી બહાર કાઢી દો. જૂના જૂતા ચપ્પલની અશુભતાને કારણે જ ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં અશાંતિ અને તકરારનું વાતાવરણ રહે છે. મિત્રો, નવરાત્રિ આવતા પહેલાં ઘરમાંથી આ વસ્તુઓને બહાર કાઢવાનું ન ભૂલો, કારણ કે જે ઘરમાં વધુ ગંદકી હોય તે ઘરમાં માતા રાણીનો વાસ પણ નથી થતો. આ સાથે જો ઘરમાં તૂટેલા ફૂટેલા વાસણો પડ્યા હોય કે તૂટેલો અરીસો પણ ઘરમાં હોય તો તેને પણ બહાર કાઢી દો અને ઘરમાં તૂટેલી ફૂટેલી ઈંટો પથ્થરો પણ ન રાખવા જોઈએ. મિત્રો, આથી માતા લક્ષ્મી નારાજ થઈ જાય છે. મિત્રો, હવે આપણે જાણીશું નવરાત્રિ દરમિયાન શું ન ખાવું જોઈએ અને કયું ફળ ખાવાથી વ્રત સંપૂર્ણ અને સફળ થાય છે. તો મિત્રો, આપણે પોતાની આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ બેલ આઇકોનને દબાવવાનું ન ભૂલશો. સાથે જ કોમેન્ટ બોક્સમાં જય મા અંબા જરૂર લખજો. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, નવરાત્રિના દિવસથી આ વસ્તુઓ જરૂર ખાવી જોઈએ, કારણ કે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ભગવાનના ભોગમાં સફરજન વગેરે જરૂર અર્પણ કરવામાં આવે છે. જો તમારે વ્રત હોય તો તમારે કેળા, પપૈયું, તરબૂચ અને મીઠા અંગૂર જરૂર ખાવા જોઈએ, કારણ કે આ ફળોથી વ્રતધારીને શક્તિ મળે છે અને વ્રત સંપૂર્ણ થાય છે. તેમજ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ જરૂર ખાવું જોઈએ. મિત્રો, સીતાફળ ખાવાથી 10 એવી બીમારીઓ દૂર થાય છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળનું ઘરમાં પ્રવેશ થવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત સફળ થાય છે, કારણ કે તેમાં માતા સીતાનો આશીર્વાદ મળેલો હોય છે અને નવરાત્રિ દરમિયાન સીતાફળ ખાતા હોય તેને દુઃખનો સામનો નથી કરવો પડતો. તેથી સીતાફળ તમારે જરૂર ખાવું જોઈએ. મિત્રો, નવરાત્રિના 9 દિવસ શક્તિ મા દુર્ગાને સમર્પિત હોય છે અને નવરાત્રિના 9 દિવસ માતા રાણીના 9 અલગ અલગ સ્વરૂપોનું પૂજન કરવામાં આવે છે. તેમજ નવરાત્રિના 9 દિવસોમાં માતા રાણીને અલગ અલગ સ્વરૂપનો હિસાબે અલગ અલગ ભોગ અર્પણ કરવામાં આવે છે. પરંતુ મિત્રો, શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જેને નવરાત્રિ દરમિયાન ભૂલીને પણ માતા રાણીને અર્પણ ન કરવી જોઈએ? મિત્રો, જો આ વસ્તુઓને તમે ભૂલથી પણ માતા રાણીને અર્પણ કરી દોશો તો તમને વ્રત અને પૂજાનો પૂર્ણ લાભ નહીં મળે. એટલે માતા રાણીની કૃપા પ્રાપ્ત કરવા માટે તમારે આ જાણવું અત્યંત જરૂરી છે કે તે કઈ એવી વસ્તુ છે જે માતા રાણીના પૂજનમાં ભૂલીને પણ ઉપયોગ ન કરવી જોઈએ. તો ચાલો મિત્રો, મા દુર્ગાનો જયકારો લગાવીને જાણીએ કે એવી કઈ વસ્તુઓ છે જે માતા રાણીના પૂજનમાં ભૂલીને પણ ઉપયોગ ન કરવો જોઈએ. તો મિત્રો, નંબર 1, નવરાત્રિ દરમિયાન પરિણીત મહિલાઓએ સફેદ કપડાં પહેરીને પૂજાપાઠ ન કરવા જોઈએ. સાથે જ કાળા કપડાં પણ ન પહેરવા જોઈએ, કારણ કે આથી પૂજા વ્રત વગેરે ખંડિત થઈ જાય છે. અને માતાની ચોકી જ્યારે તમે બનાવો તો
તેની નીચે કાગળ ન લગાવવો જોઈએ. મિત્રો, કારણ કે માતાની ચોકી હંમેશા લાલ કપડું બિછાવીને જ બનાવવી જોઈએ. અને હંમેશા યાદ રાખો કે નવરાત્રિના 9 દિવસ સુધી વ્રત ધારીએ પોતાનું આસન ચોકીની આગળ જ લગાવવું જોઈએ. અને મંદિરને નવરાત્રિ દરમિયાન એકલું ન છોડવું જોઈએ. મિત્રો, આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે અને આથી દુર્ગા માતા નારાજ થઈ જાય છે અને હંમેશા માટે ચાલી જાય છે. મિત્રો, નંબર 2, શ્રીફળ. હિન્દુ ધર્મમાં શ્રીફળને સમૃદ્ધ, ધન, શ્રદ્ધા અને સન્માનનું સૂચક માનવામાં આવે છે. શ્રીફળને શ્રીફળ પણ કહેવામાં આવે છે. શ્રીફળને સુખ સમૃદ્ધિમાં વૃદ્ધિ કરનાર માનવામાં આવે છે. શ્રીફળનું દરેક માંગલિક કાર્યમાં વિશેષ મહત્વ હોય છે. જેમ તમે બધા જાણો છો કે માતા રાણીના ઘણા મંદિરોમાં શ્રીફળથી બલિ પણ આપવામાં આવે છે. અને માતા રાણીના પૂજનમાં શ્રીફળનો ઉપયોગ આપણે બધા કરીએ છીએ. ખાસ કરીને કળશની સ્થાપના શ્રીફળ રાખીને જ કરવામાં આવે છે. માતા રાણીના પૂજામાં આપણે શ્રીફળનો ઉપયોગ કરતી વખતે કેટલીક ભૂલો કરી બેસીએ છીએ. મિત્રો, શ્રીફળ ઘણા પ્રકારના હોય છે. એક લીલું, બીજું સૂકું, જેની અંદર પાણી હોય છે. જે શ્રીફળની અંદર પાણી હોય તે માતા રાણીના પૂજનમાં હંમેશા પાણીવાળું અને જટાવાળું શ્રીફળ જ ઉપયોગ કરો. શ્રીફળનું પૂર્ણ હોવું જોઈએ. શ્રીફળ ચટકેલું કે તૂટેલું ન હોવું જોઈએ. કારણ કે સાબુત શ્રીફળ જ પૂર્ણ અને પવિત્રતાનું પ્રતીક હોય છે. સાબુત શ્રીફળ જ સુખ સમૃદ્ધિનું પ્રતીક હોય છે. સાબુત શ્રીફળને જ એટલે કે મા લક્ષ્મીનું ફળ કહેવામાં આવે છે. નવરાત્રિમાં માતા રાણીના કળશની સ્થાપના કરતી વખતે જટાવાળું એટલે કે પાણીવાળું શ્રીફળ જ કળશ પર સ્થાપિત કરવું જોઈએ. સાથે જ આ ધ્યાન રાખવું જોઈએ કે શ્રીફળને હંમેશા કળશની ઉપર લેટાડીને રાખવું જોઈએ. ઘટ સ્થાપના કરતી વખતે ક્યારેય શ્રીફળને ઊભું કરીને ન રાખવું. શ્રીફળને હંમેશા લટકાડીને કળશની ઉપર રાખવું. સાથે જ શ્રીફળને સ્થાપિત કરતા પહેલાં તમે શ્રીફળને લાલ કપડામાં લપેટીને તેના પર લાલ ચૂંદડી ઓઢાડીને શ્રીફળને કળશની ઉપર સ્થાપિત કરો. શાસ્ત્રો અનુસાર કળશની ઉપર જ્યારે યોગ્ય રીતે શ્રીફળ રાખવામાં આવે છે અને યોગ્ય પ્રકારનું શ્રીફળ રાખવામાં આવે છે ત્યારે આ વ્રત અને ભોજનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. આ પણ ધ્યાન રાખો કે મહિલાઓ માતા રાણીને શ્રીફળ અર્પણ કરી શકે છે. પરંતુ ક્યારેય માતા રાણીની સામે શ્રીફળને ભૂલીને પણ ન તોડવું. કારણ કે શ્રીફળ બીજ રૂપ હોય છે અને સ્ત્રીઓ બીજ રૂપથી જ શિશુને જન્મ આપે છે. એટલે ક્યારેય મહિલાઓએ શ્રીફળ ન તોડવું જોઈએ. નવરાત્રિમાં માતા રાણીનું વ્રત અને પૂજન કરવામાં આવે છે. પરંતુ નવરાત્રિ દરમિયાન સૌથી વધુ મહત્વ હોય છે કે કન્યા પૂજનનું. મિત્રો, એવું માનવામાં આવે છે કે વ્રત અને ઉપવાસથી માતા રાણી એટલી પ્રસન્ન નથી થતી જેટલા કન્યા પૂજનથી થાય છે. નવરાત્રિમાં નાની કન્યાઓને માતા રાણીનું સ્વરૂપ માનવામાં આવે છે. કન્યાઓને ભોગ લગાવવામાં આવે છે. તેમને પ્રસન્ન કરવામાં આવે છે અને
બદલામાં આશીર્વાદ માગવામાં આવે છે. કન્યાઓને પ્રસન્ન કરવા માટે ગિફ્ટ વગેરે ભેટ આપવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કન્યાઓને કોઈ ભેટ આપવામાં આવે અને તે ખુશીથી સ્વીકારી લે તો તેનો અર્થ એ થાય છે કે માતા રાણી એટલે કે માતા વૈષ્ણવે ભેટ સ્વીકારી લીધી. જેના પર કન્યાઓ પ્રસન્ન થાય છે તો સમજો કે તેમને માતા રાણીનો આશીર્વાદ મળી ગયો અને માતા રાણીની કૃપાથી તેમને માગેલું વરદાન પ્રાપ્ત થાય છે. નવરાત્રિમાં 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની કન્યાનું પૂજન કરવું જોઈએ. અષ્ટમી કે નવમીએ કન્યાઓના પગ ધોઈને ભોજન કરાવવું, ઉપહાર વગેરે આપવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તમારા ઘરમાં સંપન્નતા રહે અને ધનની કોઈ કમી ન હોય. કન્યાઓને કોઈ સુંદર ગિફ્ટ આપી શકો છો. શાસ્ત્રોમાં જણાવ્યું છે કે કન્યા જેટલી ખુશ થાય છે માતા રાણી એટલું જ જલ્દી ફળની પ્રાપ્તિ આપે છે. એવામાં તમે કન્યાઓને ચોકલેટ બોક્સ આપી શકો છો અને સુંદર કપડાં આપી શકો છો. યાદ રાખો, કાળા કપડાં ન આપવા અને સ્ટીલના વાસણો પણ ગિફ્ટ તરીકે આપી શકો છો. યાદ રાખો કે કન્યાઓને લોખંડનો કોઈ સામાન ન આપવો જોઈએ. મિત્રો, જ્યારે કન્યા તમારા ઘરેથી પ્રસ્થાન કરે તો તેમના ચરણ જરૂર સ્પર્શ કરો અને તમારા મનમાં તમારી પ્રાર્થના પૂર્ણ કરો. સાચા દિલથી માંગલિક મુરાદ માતા રાણી અવશ્ય પૂર્ણ કરે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.